આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 82 જેટલા ઉમેદવારો ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યા છે। 26 એપ્રિલના રોજ બોડેલી નગરપાલિકાની સૌપ્રથમ ચૂંટણી યોજનાર હોય ત્યારે નવનિર્મિત બોડેલી નગરપાલિકાના 7 વોર્ડમાં કુલ 28 બેઠકો માટે ગત 8 એપ્રિલના દિવસથી જ ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કર્યું છે। 11મી તારીખ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોય ત્યારે બપોરના 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાના છેલ્લા સમય દરમિયાન નગરપાલિકાના કુલ 7 વોર્ડથી 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી તેમજ આમ આદમી પાર્ટી સહિત અપેક્ષ ઉમેદવારો મળી કુલ 83 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ફોર્મ રજૂ કર્યા છે। હું ભૂમિકા રાहुल એસપીએમ બોડેલી। હાલ મારી નિયુક્તિ બોડેલી નગરપાલિકાના આરઓ તરીકે થયેલ છે। ઓગસ્ટ 2025ના રોજ બોડેલી નગરપાલિકા અસ્તિત્વમાં આવી। આપણી એની ચૂંટણી જે ઘોષિત થઈ છે તેમાં વિગતવાર જે ફોર્મ રજૂ થયા છે તારીખ વાઇઝ તમારી સમક્ષ મૂકું છું। 8 તારીખના રોજ 2 ફોર્મ અહીંયા જમા થયેલ, 9/4ના રોજ 3 ફોર્મ, 10/4ના રોજ 28 અને આજે એટલે કે જે ફોર્મ ભરવાનો સબમિટ કરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે 50 ફોર્મ। આમ કરીને 11/4/2026ના દિવસે ટોટલ 83 ફોર્મ આપણી પાસે નગરપાલિકા પાસે આવ્યા છે। હાલ એની સ્ક્રુટિની ચાલી રહી છે। 3 તૈયાર થઈ રહ્યું છે જેની વિગતવાર માહિતી આપણી ઓફિસના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ થશે। થેન્ક યુ।